હેલો મિત્રો, તમે રોજ શાક રોટલી ખાઈને કંટાળી ગયા હોય ત્યારે આપણને ચીઝી કે માખણવાળું ખાવાનું મન થાય છે. તો ત્યારે આપણે ઘરે કઈ રીતે તે નવું વાનગી બનાવવી તે જોતા હોય છે. તો ચાલો આજે એક નવી જ રેસીપી લઈ આવીએ. મેં આજે મારી રીતે બનાવી છે ગાર્લિક બ્રેડ વિથ કોરિએન્ડર બટર બ્રેડ. સૌપ્રથમ તેલ ગરમ કરી તેમાં લસણને ફ્રાય કરી લેશું. બ્રાઉન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરવાના છે અને તમે તેને ઘીમાં પણ ફ્રાય કરી શકો છો અને બટરમાં પણ ફ્રાય કરી શકો છો. તો જુઓ તેનો કલર બદલાઈ ગયો છે. ત્યારબાદ તેને લઈ લેવાના છે. તેને અલગ કાઢી લઈશું. ત્યારબાદ માખણ લઈ લઈશું. ત્યારબાદ મીઠું અને કોથમીર આ બધું આવી રીતે મિક્સર ગ્રાઇન્ડમાં કરી લેવાનું છે. અને જો તમે હલાવીને કરવું હોય તો પણ તે કરી શકો છો. એકદમ પરફેક્ટ રીતે મેશ થઈ જવું જોઈએ અને આવું ટેસ્ટી ક્રીમી જેવું ટેક્સચર બની જવું જોઈએ. પછી તે ક્રીમી ટેક્સચરને બ્રેડ ઉપર લગાવી દેવાનું. પરફેક્ટ રીતે બ્રેડ ઉપર આવી રીતે ફિલ કરવાનું. પછી તેની ઉપર ચીઝ નાખવાનું. આપણે જેટલું ચીઝ ભાવે તેટલું આમાં એડ કરી શકો છો અને તેટલું ચીઝ નાખી શકો છો. પછી તેને સેન્ડવિચ ટોસ્ટરમાં ટોસ્ટ કરી લેવાનું. જુઓ, તૈયાર છે ગાર્લિક બ્રેડ વિથ કોરિએન્ડર બટર અને તે ફૂલ ચીઝી બ્રેડ. જોઈ રહ્યા છો તો દેખાવમાં કેટલી સરસ લાગી રહી છે. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.